ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો. 1. રાત્રે ચા પીવાનું ટાળો નહીંતર મગજ નબળું પડી જાય છે. 2. રોજ દૂધ પીવાથી હાડકાં મજબૂત થાય છે અને ચહેરા પર ચમક આવે છે. 3. વાસી ખોરાક ખાવાથી મગજ નબળું પડે છે અને પાચન પણ બગડે છે. 4. જો ઉધરસ તીવ્ર હોય તો મીઠી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ, નહીં તો ગળું ખરાબ થઈ શકે છે અને બોલવામાં તકલીફ થઈ શકે છે. 5. રોજ શેકેલા ચણા ખાવાથી મગજ બળવાન બને છે અને યાદશક્તિ પણ તેજ બને છે. 6. જો તમને ક્યારેય સમસ્યાનો સામનો કરવો પડે છે, તો દરરોજ સાંજે પપૈયું ખાઓ. 7. સવારે ખાલી પેટે એક ગ્લાસ સાદું હૂંફાળું પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તેનાથી પેટ સાફ થાય છે અને આખો દિવસ શરીર હળવું લાગે છે. 8. મોટી એલચી, મોટી એલચી નું ઉકાળેલું પાણી પીવાથી પેટની ચરબી ઓછી થાય છે. 9. જો તમને જમ્યા પછી ગેસની સમસ્યા હોય તો લીંબુના અથાણાનો ટુકડો ખાઓ, તેનાથી પેટમાં ગેસની સમસ્યા દૂર થશે. 10. જાડી રોટલી બનાવી તેના પર સરસવનું તેલ અને હળદર નાખી ગરમ રોટલી ખેસ પર બાંધવાથી આરામ મળે છે. 11. શેકેલું લસણ શિલાજીતનું કામ કરે છે. વાસ્તવમાં તેમાં એલિસિન હોય છે જે તમને શારીરિક નબળાઈથી બચવામાં મદદ કરી શકે છે. 12. જો તમારા વાળ ખૂબ ખરતા હોય તો એરંડાના તેલમાં મેથીના દાણાનો થોડો પાવડર મિક્સ કરીને તમારા વાળના મૂળમાં લગાવો, જેનાથી તમારા વાળ મજબૂત થશે. 13. ડાર્ક ચોકલેટ ખાવાથી ગળાના દુખાવામાં આરામ મળે છે. 14. હળદરને શેકી તેના પર મધ લગાવીને ચાટવાથી શરદીમાં રાહત મળે છે. 15. ગોળ સાથે ભાત ખાવાથી ખાંસી અને ગળાની ખરાશમાં રાહત મળે છે. 16. દીવામાં નાળિયેરનું તેલ નાખવાથી દીવો લાંબા સમય સુધી બુઝતો નથી. 17. કોળું કાપીને આંખો પર લગાવવાથી આંખોની રોશની વધે છે. 18. ચહેરા પરથી મેકઅપ દૂર કરવા કાચા દૂધનો ઉપયોગ કરો, તેનાથી મેકઅપ સરળતાથી દૂર થશે અને ત્વચા પણ સારી રહેશે. 19. શરીરમાં પાણીની ઉણપને કારણે ડાર્ક સર્કલ થાય છે, તેથી દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવો. વધુ પાણી પીવાથી પણ શરીર હાઇડ્રેટ રહે છે. 20. જે મહિલાઓને કમરના દુખાવાથી પરેશાન હોય તેમણે નારિયેળના તેલમાં લસણની 4-5 લવિંગ નાખીને ગરમ કરવી. તેલ ઠંડુ થઈ જાય પછી કમર પર માલિશ કરવાથી કમરના દુખાવામાં આરામ મળે છે. 21. હંમેશા સૂર્યોદય પહેલા પથારી છોડવાની કોશિશ કરો. આમ કરવાથી તમારી અંદર રહેલી નકારાત્મક ઉર્જા ઓછી થાય છે, જે જીવનમાં સફળતા મેળવવા માટે જરૂરી છે. 22. સવારે પથારીમાંથી બહાર નીકળતાની સાથે જ મોં ધોયા વિના ઓછામાં ઓછું 1 ગ્લાસ પાણી પીવો. આ એક ખૂબ જ અસરકારક મામૂલી આરોગ્ય ટીપ છે. ચોક્કસપણે તમારા માટે આને અનુસરો. 23. ખાલી પેટ દૂધ સાથે ચા ક્યારેય ન પીવી. આમ કરવાથી શરીરને નુકસાન થાય છે. 24. દરરોજ સવારે ફ્રેશ થવાની આદત બનાવો. આ કરવું જરૂરી છે. ઘણા લોકો કહે છે કે આપણને સવારે ફ્રેશ થવાની આદત નથી. તે શરીરની અંદર રહેલા ખોરાક માટે ખૂબ જ નુકસાનકારક છે. જો તે 12 કલાકથી વધુ સમય સુધી રહે તો પેટમાં રાખવામાં આવે તો એસિડ ઝેર બનવા લાગે છે. 25. દરરોજ તમારા દાંત સાફ કરવા જરૂરી છે. આખી રાત આપણા મોઢામાં દાંતની અંદર બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, જેને સવારે બ્રશ કરવાથી સાફ કરવાની જરૂર છે. આ સાથે તેમની દુર્ગંધ પણ દૂર થઈ જાય છે અને દાંત મજબૂત અને સ્વસ્થ બની જાય છે. 26. આપણે હંમેશા સવારે 7:15 પહેલા સ્નાન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમ કરવાથી તમે દિવસભર ઉર્જાવાન રહેશો અને તમે તમારું કામ સારી રીતે પૂર્ણ કરી શકશો. સવારે વહેલા ઉઠીને અને નહાવાથી માણસ આખો દિવસ સારો લાગે છે. 27. સ્નાન કર્યા પછી દર વખતે સ્વચ્છ કપડાં પહેરો. જો તમે દરરોજ સ્નાન કરો છો પરંતુ તમે હંમેશા એક જ કપડાં પહેરો છો તો નહાવાનો કોઈ ફાયદો નથી.
હજુ પણ તમારી તબિયત ખરાબ થવાની સંભાવના છે, તેથી દરેક વખતે આદત પાડો. વારંવાર સ્વચ્છ કપડાં પહેરવાનું રાખો. 28. દરેક વખતે ખોરાક ખાતા પહેલા તમારે તમારા હાથ સાબુથી ધોવા જોઈએ. આ તમને હંમેશા રોગોથી બચાવશે. તમારા હાથની ગંદકી ખોરાક સાથે અંદર જઈ શકશે નહીં. 29. જમતા પહેલા પાણી ન પીવો. ઓછામાં ઓછા અડધો કલાક પહેલા પાણી પીવું જોઈએ. તેવી જ રીતે જમતી વખતે પણ પાણી ન પીવું જોઈએ. જમ્યાના અડધા કલાક પછી પાણી પીવું જોઈએ. તેનાથી તમારી પાચન શક્તિ હંમેશા સ્વસ્થ રહેશે. 30. ક્યારેય વધુ પડતો તૈલી ખોરાક ન ખાવો કે તળેલું ખોરાક બહુ ઓછા પ્રમાણમાં ખાવું. આ સાથે વધુ પડતું મીઠું, મરચું અને મસાલાવાળા ખોરાકને ટાળો. હંમેશા સાદો ખોરાક ખાઓ. સ્વસ્થ રહેવાની આ ખૂબ જ મહત્વપૂર્ણ રીતો છે, જેનાથી ઘણો ફરક પડે છે. 31. જો તમે વધુ પડતી ચાનું સેવન કરો છો, તો તમારું પેટ પણ ફૂલી શકે છે. ખરેખર, ચામાં કેફીન મળી આવે છે, જેના કારણે પેટમાં ગેસ બને છે. આ રીતે તમારે તમારી પાચન શક્તિમાં થોડી સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તમારી આંતરડાને પણ નુકસાન થઈ શકે છે. વધુ પડતી ચા પીવાથી ઊંઘ ઓછી થાય છે. ઊંઘ ન આવવાથી તમારે તણાવ, ત્વચાની સમસ્યાઓ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 32. તમારે દહીં સાથે ખાટા ફળોનું સેવન ન કરવું જોઈએ. તેનાથી તમારી પાચનક્રિયા પણ બગડે છે. નારંગી, સ્ટ્રોબેરી, લીંબુ વગેરે. અમે તમને જણાવી દઈએ કે તમારે અડદની દાળમાંથી બનેલો કોઈપણ ખોરાક દહીં સાથે ન ખાવો જોઈએ. તેનાથી તમારું પાચન બગડી શકે છે. 33. ઘણા લોકો દૂધ અને દહીં એકસાથે ગ્રહણ કરે છે, પરંતુ તેમની પ્રકૃતિ અલગ હોવાને કારણે તેને એકસાથે ખાવાની મનાઈ છે. આનાથી અપચો અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. 34. જામફળના થોડા તાજા પાન ઉમેરો. તેને લો, તેને પાણીમાં ઉકાળો અને તેને પીસી લો. આ પેસ્ટને ગુમડા પર લગાવવાથી ફાયદો થાય છે. 35. કેટલીકવાર નાભી તેની જગ્યાએથી સરકી જાય ત્યારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિને સીધું સૂવું, તેની નાભીની આસપાસ સૂક આવલા પાવડર બનાવી તેમાં આદુનો રસ ભેળવીને તેને બાંધી રાખો. 2 કલાક તેને સીધા સૂવા દો. 2 વાર આમ કરવાથી નાભી તેની જગ્યાએ આવશે. દર્દ અને ઝાડા જેવી સમસ્યાઓ પણ દૂર થઈ જશે. આવી સ્થિતિમાં દર્દીને મગની દાળ આપો. 36. ખોરાક ખાધા પછી 1 કપમાં 1 ચપટી શેકેલું જીરું અને કાળું મીઠું ભેળવીને પીવો. લૂઝ મોશનથી આરામ મળશે. 37. જો તમને માથું દુખતું હોય અથવા તમારી આંખો સામે અંધારું થઈ રહ્યું હોય તો 1 ચમચી સૂકો આમળા અને 1 ચમચી સૂકા ધાણાને પીસીને 1 ગ્લાસ પાણીમાં આખી રાત રાખો. સવારે તેને મેશ કરો અને 2 ચમચી ઉમેરો. તેમાં પીસીને ખાંડ નાખીને પીસીને 3-4 દિવસ સુધી સતત પીવાથી આ બધી સમસ્યાઓ દૂર થાય છે. 38. શેકેલા ચણા ખાવાથી અને રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ નવશેકું દૂધ પીવાથી શ્વસન માર્ગ સાફ થાય છે અને અસ્થમામાં પણ રાહત મળે છે. 39. જો તમે ભોજન કર્યા પછી કંઈક મીઠી ખાઓ છો, તો ગોળનું સેવન કરો. તેનાથી તમને શુગરની સમસ્યા નહીં થાય. 40. કામ કરતા પહેલા અઠવાડિયામાં ઓછામાં ઓછા 1 વખત તમારા વાળમાં ઓલિવ ઓઇલથી માલિશ અવશ્ય કરો. આમ કરવાથી માથાના વાળ ઝડપથી સફેદ થતા બંધ થઈ જાય છે અને મજબૂત બને છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.